મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આપણે દરરોજ વીજળીનો કેટલો ઉપયોગ કરીએ છીએ? આપણા ઘરમાં લાઇટ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, પંખા, એસી, આપણો મોબાઈલ, આ બધું જ લાઇટ એટલે કે વીજળી વડે સંચાલિત છે. વિચાર કરો કે જો લાઇટ એટલે કે વીજળી આપણા જીવનમાં ના હોય તો શું થાય? આપણે ટીવી ના જોઈ શકીએ, ફ્રીજ, વોશિંગ મશીન, પંખા, એસી બધું બંધ થઈ જાય અને આપણી જિંદગી ત્યાં સ્ટોપ થઈ જાય. અરે, આ શું થયું? લાઇટ ચાલી ગઈ? જોયું મિત્રો, લાઇટ ના હોય તો આપણો વિડીયો પણ અહીંયા સ્ટોપ થઈ જાય છે. ટૂંકમાં, લાઇટ વિના આપણી જિંદગી અશક્ય છે. લાઇટ વિના આપણે રોજિંદા જીવનમાં કોઈ કામ કરી શકતા નથી, કારણ કે આપણું કોઈ પણ કામ હોય એ અંતે વીજળી સાથે સંકળાયેલું જ છે. વિચારો કે આ જે લાઇટ છે એ આપણા ઘરમાં કેવી રીતે આવે છે. લાઇટ એટલે કે વીજળી એ બહારથી એક વાયરમાં આપણા ઘરે આવે છે. તો તમે ક્યારે વિચાર્યું છે કે વીજળીમાં એવું શું છે? આપણે જાણીએ છીએ ખાલી કે એમાં કરંટ હોય છે, પણ ખરેખર એ વાયરની અંદર આપણા ઘરમાં શું આવી રહ્યું છે, એટલે કે વીજળી કયા સ્વરૂપે આવી રહી છે, એ તમે ક્યારે વિચારવાનો પ્રયત્ન કર્યો છે? તો ચાલો આજે જોઈએ કે આ વિદ્યુત શું છે અને એની અંદર આ જે ઉર્જા રહેલી છે એ શું છે. મિત્રો, તમે નદીનો પ્રવાહ ચોક્કસ જોયેલો હશે. તમે જોયું હશે કે નદીનું પાણી કેવું વહેતું પસાર થતું હોય છે. અત્યારે પણ તમે જુઓ કે નદીમાં કઈ રીતે પાણીનો પ્રવાહ વહે છે. એ જ રીતે જે આ વિદ્યુતનો વાયર હોય છે એ વિદ્યુતના વાયરની અંદર વિદ્યુતનો પ્રવાહ વહેતો હોય છે. એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો ચાલો સૌથી પહેલા આપણે વિદ્યુત પ્રવાહ અને પરિપથ વિશે જાણીએ. તો આના માટે આપણે મિત્રો એક પરિપથ લઈએ છીએ. આ પરિપથમાં તમે જુઓ કે એક બેટરી લેવામાં આવી છે, સાથે વાહક તારો જોડેલા છે અને એની અંદર એક કળ કે સ્વિચ લગાવવામાં આવી છે. સાથે સાથે આપણે કોઈ ટોર્ચ કે નાનો બલ્બ એની સાથે જોડી શકીએ છીએ. આ એક સાદો પરિપથ છે. દોસ્તો, આ પરિપથ છે એની અંદર જો આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. મિત્રો, અહીંયા પરિપથ એટલે શું? જે આપણે આ પરિપથ બનાવ્યો છે એની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો યાદ રાખજો, પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ એટલે પરિપથ. આ પરિપથની અંદર જો આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને ટોર્ચ કે બલ્બ ચાલુ થાય છે. જો આપણે સ્વિચ બંધ કરીએ છીએ તો આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને ટોર્ચ કે બલ્બ બંધ થાય છે. મિત્રો, અહીંયા જે વાહક તારો છે એમાંથી જે આ વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે એ વિદ્યુત પ્રવાહનું વહન એ ઇલેક્ટ્રોનની જે ગતિ હોય છે એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે. મિત્રો, આ વાત ખાસ યાદ રાખજો કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશામાં નથી હોતી, પરંતુ ધન વીજભારની ગતિ જે દિશામાં થાય છે એ દિશામાં હોય છે. આનું કારણ શું છે? તો જ્યારે વીજળીની શોધ થઈ ગઈ હતી પરંતુ ઇલેક્ટ્રોનની એટલી માહિતી નહોતી, ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વિદ્યુત પ્રવાહ એ ધન વીજભારના કારણે હોય છે. એટલે આ વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વીજભારની દિશામાં માનવામાં આવે છે અને ઇલેક્ટ્રોનની જે ગતિ હોય છે જે દિશામાં થાય છે એનાથી વિરુદ્ધ માનવામાં આવે છે. તો ચાલો જોઈએ કે આ વિદ્યુત પ્રવાહ છે શું? તો આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? વાહકના આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, અથવા આને આપણે બીજી પણ વ્યાખ્યા આપી શકીએ છીએ. વિદ્યુત ભારના વહનના દરને પણ વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો મિત્રો, વાહક તારમાંથી જે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે, એટલે કે જે ઋણ ભાર વહે છે, એને આપણે વિદ્યુત ભારનું વહન કહીએ છીએ. પણ એનાથી વિરુદ્ધ ધનભારનું વહન થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. મિત્રો, ધારો કે આપણે આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એ જાણવું હોય તો શું કરવું? તો મિત્રો, એના માટે બે વસ્તુની જરૂર પડે. એક, જેટલા સમય માટે એ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ સમય, અને બીજું વિદ્યુત ભારનો જથ્થો. મિત્રો, આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થયો એ જાણવું હોય તો આપણે વિદ્યુત ભારનો જથ્થો એને સમય t વડે ભાગવો પડે. એટલા માટે વિદ્યુત પ્રવાહ
I બરાબર Q ભાગ્યા T થશે. એટલે આ સૂત્ર ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહની ગણતરી કરી શકીએ છીએ. આ ઉપરાંત જો વિદ્યુતભારનો જથ્થો શોધવો હોય તો પણ એની અંદરથી શોધી શકીએ છીએ. મિત્રો, અહીંયા જે Q છે વિદ્યુતભારનો જથ્થો, એનો SI એકમ કુલંબ છે અને એની સંજ્ઞા C છે. બીજી એક ખાસ વાત કે 1 કુલંબ એટલે કેટલો વિદ્યુતભાર? તો 1 કુલંબ એટલે 6 ગુણ્યા 1018 જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો એનો વિદ્યુતભાર ગણાય છે. અને આપણે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો જાણીએ જ છીએ. 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10-19 કુલંબ. મિત્રો, અહીંયા આપણે વિદ્યુતભારના જથ્થાને સમય t વડે ભાગીશું તો આપણને વિદ્યુત પ્રવાહ મળી જશે. અહીંયા વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એ એમ્પિયર છે અને એને આન્દ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવ્યો છે. ધારો કે આપણે 1 કુલંબ જેટલો વિદ્યુતભાર પરિપથમાંથી પસાર કરીએ છીએ 1 સેકન્ડ જેટલા સમય માટે, તો જે વિદ્યુત પ્રવાહ મળશે એ 1 એમ્પિયર જેટલો હશે. મિત્રો, આના સિવાય વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો પણ છે, જેમ કે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10-3 એમ્પિયર, જ્યારે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10-6 એમ્પિયર. મિત્રો, આ સૂત્રના આધારે આપણે વિદ્યુત પ્રવાહની સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી શકીએ છીએ, પણ પ્રાયોગિક રીતે કોઈ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ જાણવું હોય તો એક સાધન વપરાય છે, એ એમીટરના નામે ઓળખાય છે. જ્યારે કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને માપવું હોય કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ એમીટરને એ પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. તો મિત્રો, આપણે વાત કરી કે વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. આ સૂત્રના આધારે ઘણા ઉદાહરણો પણ હોય છે, દાખલા પણ હોય છે. આ સૂત્રના આધારે જે દાખલા ગણવામાં આવે છે એકદમ સહેલા હોય છે. તમે જુઓ કે આની અંદર વિદ્યુત પ્રવાહ I શોધવું હોય તો આપણે વિદ્યુતભાર Qની જરૂર પડે અને Tની જરૂર પડે. મિત્રો, અહીંયા એક ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે Q છે એ આપણે હંમેશા કુલમમાં લેવાનો છે અને જે સમય છે એ સેકન્ડમાં લેવાનો છે. તો આપણે દાખલાને ઉદાહરણ સરળતાથી ગણી શકીએ છીએ. આ સૂત્રના આધારે આપણે વિદ્યુતભાર પણ શોધી શકીએ છીએ અને સમય પણ શોધી શકીએ છીએ. તો ચાલો જોઈએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો, તમે જોયું હશે કે જ્યારે આપણા ઘરે કોઈ પાણીની પાઇપ પડી હોય છે, નીચે પડેલી હોય છે અને એની અંદર પાણી હોય છે અને નળ કે કોઈ ચાલુ કરેલું હોતું નથી, ત્યારે એ નળીમાંથી એ પાઇપમાંથી શું પાણીનું વહન થાય છે? ના. આપણે જાણીએ છીએ કે નીચે પડેલી પાઇપની અંદર જો પાણી હશે તો પણ એનું વહન થશે નહીં. પણ જો આપણે એ પાઇપના એક છેડાને એક બાજુથી ઊંચું કરીએ તો શું થશે? તો એ પાઇપમાંથી પાણીનું વહન થશે. એવું જ વિદ્યુતભારનું છે. આપણે કોઈ વાહક તાર લઈએ, એ વાહક તાર ધાતુનો બનેલો હોય છે. હવે એ ધાતુની અંદર પહેલેથી જ ઇલેક્ટ્રોન તો આવેલા જ હોઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે જે ધાતુની અંદર સતત ગતિ કરતા હોય છે, પણ એ ધાતુને છોડીને બહાર જઈ શકતા નથી. મિત્રો, આ રીતે કોઈ વાહક તાર ધાતુનો બનેલો હોય તો એમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, પણ મિત્રો એ વાહક તારમાંથી બહાર નીકળી શકતા નથી. તો આપણે એ ઇલેક્ટ્રોનની ગતિ બહાર કરાવી હોય, એટલે કે આપણે એ વાહક તારમાંથી ઇલેક્ટ્રોનની ગતિ કરાવી હોય અને બહાર પણ મોકલવા હોય ઇલેક્ટ્રોનને, તો આપણે પણ બહારથી એને કોઈ દબાણ આપવું પડશે. ચાલો મિત્રો, એક પરિપથ લઈએ. આ પરિપથમાં એક બેટરી જોડેલી છે, એક કળ જોડેલી છે, વાહક તાર જોડેલા છે અને એક બલ્બ કે ટોર્ચ જોડેલી છે. અહીંયા જે વાહક તાર છે એ ધાતુનો બનેલો છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને એની અંદર ગતિ કરતા હોય છે, પણ બહારના કોઈ વાહક તાર કે બેટરીની સાપેક્ષમાં એને આપણે સ્થિર માની લઈએ છીએ. આ પરિપથમાં આપણે હજુ કળ ચાલુ કરી નથી, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે એમ માની લઈએ છીએ કે વાહક તારની અંદર જે ઇલેક્ટ્રોન છે એ હાલ પૂરતા જે બલ્બ કે બેટરીની સાપેક્ષમાં ગતિ કરતા નથી, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને ટોર્ચ ચાલુ થતી નથી. મિત્રો, અહીંયા જો ટોર્ચ કે બલ્બ ચાલુ કરવું હોય તો જે વાહક તારમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ પણ બલ્બ સુધી પહોંચવા જોઈએ, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવું જોઈએ, પણ અત્યારે આ થતું નથી. તો એને વિદ્યુત ભારનું વહન કરવા માટે આપણે બહારથી એને કોઈ બળ આપવું પડશે.
એટલે કે વિદ્યુતીય બળ આપવું પડશે, જે અહીં બળ આપવાનું કામ કરશે બેટરી. આ બેટરી એ વાહક તારમાં ઇલેક્ટ્રોનને ધક્કો મારશે અને જેના લીધે વિદ્યુત પ્રવાહનું વહન થશે, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થશે. મિત્રો અહીંયા સમજો કે જે વાહક તાર છે એમાં ઇલેક્ટ્રોન કે વિદ્યુતભારને ગતિમાં લાવવા હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થવો જરૂરી છે. એટલે એ તફાવત પેદા કરવા માટે બેટરી છે. એ બેટરી વડે આપણે વિદ્યુતીય દબાણ ઉત્પન્ન કરીશું અને એ વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરશે અને એના લીધે એમાં રહેલા ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગશે અને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. મિત્રો અહીંયા જે બેટરી છે જેને આપણે વિદ્યુત કોષ પણ કહીએ છીએ, એમાં રસાયણો રહેલા હોય છે, એટલે કે એની અંદર રાસાયણિક ઉર્જા સંગ્રહાયેલી છે. આ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા બને છે. એટલે કે જ્યારે આમાં રહેલી રાસાયણિક ઉર્જા વપરાય છે એ રાસાયણિક ઉર્જા અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરે છે, જેના લીધે ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે. ટૂંકમાં આપણે કહીએ તો અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, જેના લીધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને એના લીધે વિદ્યુત પ્રવાહ એની અંદર ગતિ કરે છે. તો મિત્રો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો જુઓ મિત્રો, કોઈ વાહક તારમાંથી એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહે છે. મિત્રો અહીંયા સમજો, આ વ્યાખ્યા એકદમ સહેલી છે કે કોઈ વાહક તાર છે એમાં આપણે કોઈ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવું હોય તો એ ધન વિદ્યુત ભારને ધક્કો મારવો પડશે, એટલે કે આપણે એટલું કાર્ય કરવું પડશે અને જેટલું આ કાર્ય થશે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. આનું સૂત્ર આપવું હોય તો કઈ રીતે આપી શકાય? તો તમે જુઓ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે V કહીશું એ V બરાબર અહીંયા જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય W ભાગ્યા અહીંયા જે વિદ્યુત ભાર છે, જેનો વિદ્યુત ભાર એ કુલમમાં છે, એ વિદ્યુત ભારનો ભાગાકાર લઈએ છીએ, એટલે કે W ભાગ્યા Q. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W/Q, એટલે કે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. મિત્રો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો એકમ વોલ્ટ છે, જે એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના નામ ઉપરથી આપવામાં આવ્યો છે. ધારો કે આપણે એક વાહક તારમાંથી કોઈ એક કુલમ જેટલા ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવો છે. આના માટે આપણે કોઈ કાર્ય કરવું પડશે. ધારો કે અહીંયા જે કાર્ય થાય છે એ 1 જૂલ જેટલું છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W/Q. અહીંયા કાર્ય 1 જૂલ છે એટલે 1 જૂલ ભાગ્યા અહીંયા વિદ્યુત ભાર 1 કુલમ લીધો છે એટલે 1/1 બરાબર 1 જૂલ પ્રતિ કુલમ થશે. અહીંયા જૂલ પ્રતિ કુલમની જગ્યાએ આપણે વોલ્ટ એકમ લગાવી શકીએ છીએ. મિત્રો કોઈ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવો હોય તો એના માટે જે સાધન વપરાય છે એને વોલ્ટમીટર કહેવામાં આવે છે. અહીંયા જે વોલ્ટમીટર છે એ પરિપથમાં સમાંતર જોડવાથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રાયોગિક રીતે જાણી શકીએ છીએ. ચાલો હવે જોઈએ પરિપથ આકૃતિ. મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત આ પરિપથ પૂછાઈ જાય છે, એટલે કે પરિપથ દોરવાનો હોય છે. એના માટે પરિપથની જુદી જુદી આકૃતિ દોરવાની હોય છે. એના માટે પરિપથના જુદા જુદા ઘટકોની સંજ્ઞાઓ આપણને આવડવી જોઈએ. મિત્રો આના માટે આ ચાર્ટ છે, આ ચાર્ટ તમે ખાસ તૈયાર કરી દેજો. આની અંદર વિદ્યુત પરિપથમાં જે જુદા જુદા ઘટકો હોય છે એની જુદી જુદી સંજ્ઞાઓ આપેલી છે. આ સંજ્ઞાઓમાં બધી સંજ્ઞાઓ સહેલી જ છે. એ મીટર, વોલ્ટ મીટર એ તો સહેલા જ છે, અવરોધ એ બધા સહેલા જ છે, પણ ખાસ કરીને રિહોસ્ટેટ કે ચલિત અવરોધની સંજ્ઞા તમે ખાસ તૈયાર કરજો, કારણ કે એ બધાથી થોડીક અલગ છે. બાકી બલ્બ, બેટરી એ બધાની સંજ્ઞાઓ તમને ચોક્કસ યાદ રહી જશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓમનો નિયમ. મિત્રો ઓમનો નિયમ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું અને આ પ્રવૃત્તિમાં આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક પરિપથ ગોઠવીશું. તો ચાલો આ પ્રયોગ કરીએ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે બેટરી લઈશું, એટલે કે વિદ્યુત કોષ લઈશું. અહીંયા આપણે આ પ્રયોગની અંદર 3 થી 4 વિદ્યુત કોષોની જરૂર પડશે, એટલે આપણે વારાફરતી 3 થી 4 વિદ્યુત કોષો લઈશું. આ વિદ્યુત કોષને સૌથી પહેલાં આપણે એક અવરોધ સાથે જોડીશું. મિત્રો અહીંયા અવરોધ તરીકે એક નિક્રોમનો તાર લેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ નિક્રોમના તાર જે અવરોધ તરીકે છે
એની સાથે આપણે જોડવાનું છે વોલ્ટમીટર, અને આ વોલ્ટમીટર એની સાથે સમાંતર રીતે જોડાશે. મિત્રો, હવે જે અવરોધ છે એ અવરોધની સાથે આપણે જોડીશું એમીટર, જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે. હવે આ જે એમીટર જોડ્યું એની સાથે આપણે એક સાદી કળ જોડીશું, એટલે કે સ્વિચ જોડીશું, અને એનું જોડાણ ફરીથી આપણે બેટરી સાથે એટલે કે વિદ્યુત કોષ સાથે કરી દઈશું. આમ આપણો આ પરિપથ પૂર્ણ થઈ ગયો છે. અહીંયા તમે જુઓ કે આપણે આ પરિપથમાં શું શું જોડ્યું છે. તો વિદ્યુત કોષ એટલે કે બેટરી, એની સાથે અવરોધ, અવરોધની સમાંતરમાં વોલ્ટમીટર, અને અવરોધની શ્રેણીમાં આપણે એમીટર જોડ્યું છે, અને સાથે એક કળ એટલે કે સ્વિચ, અને ફરીથી વિદ્યુત કોષ આવી જાય છે. મિત્રો, આ પ્રયોગમાં આપણે સૌપ્રથમ એક વિદ્યુત કોષ લઈને એટલે કે એક બેટરી લઈને આ પ્રયોગ કરીશું. ત્યારબાદ આપણે વારાફરથી એક પછી એક વિદ્યુત કોષ વધારતા જઈશું. પહેલા એક વિદ્યુત કોષ સાથે પ્રયોગ કરવાનો છે, પછી 2 સાથે, પછી 3 અને પછી 4 સાથે. તો ચાલો મિત્રો, પ્રયોગની શરૂઆત કરીએ. અહીંયા આપણે જે કળ છે એ કળ ચાલુ કરવાની છે, એટલે કે સ્વિચ ચાલુ કરવાની છે. હવે સ્વિચ ચાલુ થઈ ગઈ છે, પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે. હવે આપણે શું નોંધવાનું છે? તો અહીંયા વોલ્ટમીટરમાં જે મીટરનું રીડિંગ બતાવે છે એ વોલ્ટમીટરનું રીડિંગ નોંધવાનું છે, અને જે મીટર છે એ મીટરનું આપણે રીડિંગ નોંધવાનું છે. આ માટે તમે જુઓ કે જે આપેલું કોષ્ટક છે એ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. એમાં જે વોલ્ટમીટરમાં જે રીડિંગ બતાવે છે એ લખવાનું છે, અને જે મીટર છે એમાં જે રીડિંગ બતાવે છે એ લખવાનું છે. હવે તમે જુઓ કે વોલ્ટમીટરમાં જે રીડિંગ આવ્યું આપણે લખ્યું, મીટરમાં જે રીડિંગ આવ્યું આપણે લખવાનું છે. હવે એ જ રીતે આ પ્રયોગનું આપણે પુનરાવર્તન કરવાનું છે. હવે 2 વિદ્યુત કોષ લેવાના છે. 2 વિદ્યુત કોષ લઈને ફરીથી વોલ્ટમીટરમાં જે રીડિંગ આવે એ નોંધવાનું, મીટરમાં જે રીડિંગ આવે એ નોંધવાનું. ત્યારબાદ 3 વિદ્યુત કોષ લઈને આ ફરીથી પ્રયોગ કરવાનો, અને ફરી 4 વિદ્યુત કોષ લઈને આ પ્રયોગ કરવાનો છે. મિત્રો, જેમ જેમ પ્રયોગ આગળ વધે છે એમ એમ આપણે વોલ્ટમીટર અને મીટરના રીડિંગ નોંધતા જઈએ છીએ. હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે વિદ્યુત કોષની સંખ્યા વધારતા જઈએ છીએ એમ એમ વોલ્ટમીટર અને મીટર એ બંનેની અંદર રીડિંગો પણ સાથે સાથે વધતા જાય છે. મતલબ કે જેમ જેમ પરિપથમાં આપણે વિદ્યુત કોષની સંખ્યા વધારતા જઈએ છીએ, એટલે કે બેટરી વધારતા જઈએ છીએ, તેમ તેમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પણ વધતો જાય છે. અને વિદ્યુત પ્રવાહ વધવાની સાથે સાથે તમે જોઈ શકો છો કે એની અંદર જે વોલ્ટ એ વોલ્ટ પણ વધતા જાય છે. મિત્રો, આપણે જોયું કે આ પ્રયોગમાં આપણે જેમ જેમ વિદ્યુત કોષની સંખ્યા વધારતા જઈએ છીએ એમ એમ વિદ્યુત પ્રવાહ વધતો જાય છે, અને સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પણ વધતો જાય છે. અહીંયા જો આપણે I અને V નો આલેખ દોરીશું તો એક સુરેખ આલેખ મળશે. આ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે અહીંયા V અને I નો ગુણોત્તર અચળ થઈ જાય છે. ટૂંકમાં પરિપથમાં જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધતો જાય છે એમ એમ એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધતો જાય છે. મિત્રો, સૌપ્રથમ જ્યોર્જ સિમોન ઓહમ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V વચ્ચેનો સંબંધ આપેલો, અને આ સંબંધ ઓહમના નિયમના નામે ઓળખાય છે. તો ચલો આ નિયમ જોઈએ. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના 2 છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, આ નિયમ મોસ્ટ IMP છે, એટલે આ તૈયાર કરી દેજો, અને યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય. તમે જુઓ, અચળ તાપમાન, તો આપણે પહેલા અચળ તાપમાન એટલે T ને અચળ કરી દઈએ છીએ. એટલે T ઉપર રાઉન્ડ કર્યું એટલે એમ સમજવાનું કે તાપમાન અચળ છે. અચળ તાપમાને આપણે કોઈ વાહક તાર લઈએ છીએ. મિત્રો, એમ સમજો કે આ વાહક તાર કોઈ પરિપથ સાથે જોડેલો છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જુઓ, આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને આ વાહક તારના 2 છેડા છે. એ 2 છેડા ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો આ નિયમ કઈ રીતે યાદ રાખશું? તો જુઓ, અચળ તાપમાન એટલે T અચળ. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહક તારના 2 છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, આ રીતે આ નિયમ યાદ રાખવાનો છે. તમે યાદ કરી લેજો, કારણ કે આ મોસ્ટ IMP છે. ચલો હવે જોઈએ કે આ નિયમને સૂત્રના સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય. તો તમે જુઓ કે V ચલે છે I, એટલે કે અહીં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે.
ચાલો હવે આની અંદરથી ચલચિહ્નનું ચિહ્ન દૂર કરીએ તો કોઈ અચળાંક મૂકવો પડશે. તો શું થશે? V બરાબર RI. અહીંયા ચલચિહ્નનું ચિહ્ન દૂર કરીને આપણે એક અચળાંક મૂક્યો જે R તરીકે ઓળખાય છે, જેને આપણે અવરોધ પણ કહીએ છીએ. ચલો મિત્રો, હવે જે આ સૂત્ર છે V બરાબર RI, એમાંથી આપણે I ને ભાગાકારમાં લાવી દઈએ તો શું થશે? તો V બાય I બરાબર R. જે અચળ છે એટલે આપણે એમ V બાય I બરાબર અચળ લખી શકીએ. મિત્રો, અહીંયા જે અવરોધ R છે એ વાહક તારમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનો વિરોધ કરે છે, એટલે કે એને અવરોધે છે, એટલે એનું નામ અવરોધ છે. આ અવરોધ R એનો SI એકમ ઓમ છે અને એની સંજ્ઞા પણ ઓમના નામે ઓળખાય છે. ધારો કે મિત્રો કોઈ પરિપથ છે અને એ પરિપથની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V 1 વોલ્ટ લઈએ છીએ અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જેટલો છે. તો અવરોધ R બરાબર 1 વોલ્ટ ભાગ્યા 1 એમ્પિયર બરાબર 1 ઓમ મળશે. મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત પ્રવાહ પણ શોધી શકીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર શું થશે? તો વિદ્યુત પ્રવાહ I બરાબર V બાય R. અહીં તમે જોઈ શકો છો કે અવરોધ R અને વિદ્યુત પ્રવાહ I એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે, અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જો આપણે અવરોધ બમણો કરીશું તો સામે વિદ્યુત પ્રવાહ અડધો થઈ જશે. ધારો કે કોઈ પરિપથ છે, એ પરિપથ ચાલુ છે અને એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વધારવો કે ઘટાડવો છે, પણ સામે બેટરી એટલે કે જે કોષ છે એ વધઘટ કરવાનો નથી. તો શું ઓપ્શન છે આપણી પાસે? કઈ રીતે આપણે વિદ્યુત પ્રવાહ વધઘટ કરી શકીએ બેટરી બદલ્યા વિના? તમે વિચારી શકો છો. આ સૂત્રના આધારે પણ આપણે જવાબ આપી શકીએ છીએ. જુઓ, અહીં અવરોધ R વધારીશું તો સામે વિદ્યુત પ્રવાહ ઘટશે, બરાબર ને? તો કોઈ પરિપથની અંદર જો આપણે વિદ્યુત પ્રવાહની વધઘટ કરવી હોય તો આપણે જે કોષ છે, સેલ છે, બેટરી છે, એને બદલ્યા વિના પણ આપણે અવરોધમાં વધઘટ કરીને વિદ્યુત પ્રવાહમાં વધઘટ કરી શકીએ છીએ. મિત્રો, એના માટે ખાસ પ્રકારનો અવરોધ વપરાય છે જેને ચલ અવરોધ કહેવાય છે, અથવા આપણે એને રિયોસ્ટેટ પણ કહીએ છીએ. ચાલો મિત્રો, એક બીજી પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિમાં પણ આપણે એક પરિપથ ગોઠવવાનો છે જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. આની અંદર આપણે શું કરવાનું છે ચાલો જોઈએ. તો જુઓ મિત્રો, આ પરિપથમાં આપણે શું કરવાનું છે? તો એક બેટરી લેવાની છે, એટલે કે વિદ્યુત કોષ, એની સાથે એક કળ જોડવાની છે અને એક મીટર એની સાથે જોડીને એના 2 વાયર ખુલ્લા રાખવાના છે, એટલે કે 2 છેડા ખુલ્લા રાખવાના છે, જે X અને Y છેડા તરીકે ઓળખાશે. મિત્રો, હવે આપણે અહીં જે X અને Y છેડા છે એની અંદર જુદા જુદા દ્રવ્યના પદાર્થો લગાવવાના છે. જેમ કે આપણે સૌથી પહેલા એક નિક્રોમનો તાર એની સાથે જોડી શકીએ છીએ. અહીં તમે જુઓ કે નિક્રોમનો તાર એની સાથે જોડતા પરિપથ પૂર્ણ થશે અને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. મિત્રો, હવે જોવાનું છે કે જ્યારે આપણે એની અંદર નિક્રોમનો તાર જોડ્યો છે ત્યારે એ મીટરમાં કેટલું અવલોકન બતાવે છે. ત્યારબાદ એક 10 વોલ્ટનો બલ્બ જે XY છેડા છૂટા છે ત્યાં જોડવાનો છે અને ફરીથી એ મીટરમાં કેટલું રીડિંગ બતાવે છે એ જોવાનું છે. ત્યારબાદ આપણે કોઈ ટોર્ચનો નાનો બલ્બ એની સાથે જોડી શકીએ અને ફરીથી આપણે એ મીટરમાં અવલોકન નોંધવાનું છે. મિત્રો, આ ઉપરાંત આપણે બીજા પદાર્થ પણ લઈ શકીએ, જેમ કે એક લાકડાનો ટુકડો એની વચ્ચે તમે જોડો અને ફરીથી એ મીટરમાં તમે અવલોકન નોંધો, કે કોઈ કાચ કે રબરનો પદાર્થ લઈને પણ નોંધી શકો છો, કોપરનો વાયર લઈને પણ નોંધી શકો છો. મિત્રો, આમ તમે જોશો કે આપણે જુદા જુદા દ્રવ્ય લઈએ છીએ અને સામે એ મીટરનું રીડિંગ નોંધીએ છીએ, એટલે કે વાંચન નોંધીએ છીએ, ત્યારે એમાં અલગ અલગ બતાવે છે. તો આનું શું કારણ છે? તો મિત્રો, અહીંયા જે X અને Y જે છેડા છે એની વચ્ચે આપણે જે જુદા જુદા પદાર્થો લગાવ્યા છે એ જુદા જુદા પદાર્થો વિદ્યુતનું વહન અલગ અલગ પ્રકારે કરે છે. કારણ કે જુદા જુદા પદાર્થોની અંદર જે દ્રવ્ય છે એ જુદા જુદા પ્રકારનું છે. એ બધામાં ઇલેક્ટ્રોનની ગતિ પણ અલગ અલગ પ્રકારની હશે, એટલે કે જે વિદ્યુત પ્રવાહની અંદર પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ અલગ અલગ પદાર્થની અંદર અલગ અલગ રીતે અવરોધ પામશે. તમે જોશો કે અમુક પદાર્થોની અંદર વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય ઘણું ઊંચું મળશે. એનો મતલબ એમ થાય કે એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ છે એ સરળતાથી પસાર થઈ શકે છે. અને અમુક એવા પદાર્થો હશે
કે જેની અંદર વિદ્યુત પ્રવાહ એકદમ ઓછો પસાર થાય છે એ વખતે વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય એ મીટરમાં નીચું બતાવશે. આમ મિત્રો, અમુક પદાર્થ વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે. એની અંદર અવરોધ એકદમ નહિવત હોય છે, એટલે એ વિદ્યુતના સુવાહક ગણાય છે. અમુક પદાર્થો વિદ્યુત પ્રવાહને ઓછો પસાર થવા દે છે. એની અંદર અવરોધ મધ્યમ હોય છે, એટલે એ મંદવાહક હોય છે. અને અમુક પદાર્થો એવા હોય છે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા જ નથી, એટલે કે એની અંદર જે અવરોધ છે એ ઘણો વધારે છે, એટલે એવા પદાર્થો અવાહકો તરીકે ઓળખાય છે. ચાલો જોઈએ કે સુવાહકોનો અવરોધ જે પરિબળો ઉપર આધાર રાખે છે તે પરિબળો કયા છે. મિત્રો, આને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું, અને આ પ્રવૃત્તિમાં આપણે એક પરિપથની રચના કરીશું. આ પરિપથ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો હશે. ચાલો એની રચના કરીએ. જુઓ મિત્રો, આ પરિપથની અંદર આપણે એક વિદ્યુત કોષ એટલે કે બેટરી લઈશું, અને એની સાથે એક કળ જોડીશું એટલે કે સ્વિચ, અને બીજી બાજુ એક એમીટર જોડીશું જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે. મિત્રો, અહીંયા બે છેડા ખુલ્લા રાખીશું જે X અને Y છેડા તરીકે ઓળખાશે. મિત્રો, અહીંયા જે X અને Y બે છેડા છે એની અંદર આપણે જુદા જુદા તારો ગોઠવીશું અને વિદ્યુત પ્રવાહનું માપન કરીશું. સૌથી પહેલા આપણે જે X અને Y છેડા છે એની અંદર એક નિક્રોમનો તાર જોડીશું અને સ્વિચ એટલે કે કળને ચાલુ કરી દઈશું. હવે તમે જુઓ કે એની અંદર જે એમીટર જોડેલું છે એમાં કેટલો વિદ્યુત પ્રવાહ બતાવે છે. મિત્રો, એ એક ચોક્કસ વિદ્યુત પ્રવાહ બતાવશે. મિત્રો, જે નિક્રોમનો તાર હતો L લંબાઈનો, હવે આપણે એની તારની લંબાઈ વધારી દઈશું, એટલે કે તારની લંબાઈ બમણી કરી દઈશું. ત્યારે તમે જોશો કે જે પહેલા વિદ્યુત પ્રવાહનું જે માપન કર્યું હતું એમાં જેટલું વાંચન આવ્યું હતું એના કરતાં આ વખતે અડધું આવશે. ત્યારબાદ મિત્રો, આપણે જે પહેલા નિક્રોમના તારની લંબાઈ L લીધી હતી એટલી જ લંબાઈનો તાર લઈશું, પણ આ વખતે એ નિક્રોમના તારની જાડાઈ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધારી દઈશું અને ફરીથી વિદ્યુત પ્રવાહનું માપન કરીશું. ત્યારબાદ આપણે એક L લંબાઈનો કોપરનો તાર લઈશું અને એની સાથે આ પ્રયોગનું પુનરાવર્તન કરીશું. મિત્રો, તમે જોશો કે આપણે નિક્રોમના તારની જુદી જુદી લંબાઈ, જાડાઈ અને કોપરનો તાર લઈને આ પ્રયોગ કરવામાં આવે છે ત્યારે જે વિદ્યુત પ્રવાહ મળે છે એનું મૂલ્ય અલગ અલગ હોય છે. મિત્રો, આ પ્રયોગ પરથી 3 તારણો નીકળે છે. ચાલો જોઈએ. પહેલું, કે જ્યારે આપણે તારની લંબાઈ બમણી કરી દઈએ છીએ ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય અડધું થઈ જાય છે. આનું શું કારણ હશે? તો મિત્રો, આપણે ઓહમનો નિયમ ભણી ચૂક્યા છીએ. એમાં આપણે જાણ્યું છે કે I = V/R. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તારની લંબાઈ બમણી કરવામાં આવે છે ત્યારે એનો અવરોધ પણ બમણો થઈ જાય છે, અને અવરોધ બમણો થાય તો સામે વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય અડધું થઈ જાય છે. આમ આપણે કહી શકીએ કે અવરોધનું મૂલ્ય એ તારની લંબાઈ ઉપર આધાર રાખે છે. બીજું જુઓ મિત્રો, કે જ્યારે તારની જાડાઈ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધારવામાં આવ્યું ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે. એનું શું કારણ હશે? તો મિત્રો, જ્યારે તાર પાતળો હોય ત્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય છે, પણ જ્યારે તાર એનો જાડો લેવામાં આવે છે ત્યારે એમાંથી વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આનું કારણ એ છે મિત્રો કે જ્યારે તારની જાડાઈ વધારવામાં આવે છે ત્યારે એના આડછેદનું ક્ષેત્રફળ વધી જાય છે અને એમાંથી વધુ પ્રમાણમાં વિદ્યુત ભાર પસાર થાય છે. આમ વાહકનો અવરોધ એ તારની જાડાઈ એટલે કે આડછેદના ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખે છે. ત્રીજું છે મિત્રો, દ્રવ્યની જાત. એટલે આપણે જે વાહક તાર લીધો એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય કયા પ્રકારનું છે એના ઉપર પણ આધાર રાખે છે. પહેલા આપણે નિક્રોમનો તાર લઈને આ પ્રયોગ કર્યો હતો એ વખતે વિદ્યુત પ્રવાહનું અલગ મૂલ્ય મળ્યું હતું. ત્યારબાદ આપણે કોપરનો તાર લીધો, એ કોપર એ નિક્રોમથી અલગ દ્રવ્ય છે એટલે કોપર વખતે પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલગ મળે છે. આમ વાહકનો અવરોધ 3 પરિબળો ઉપર આધાર રાખે છે. 1. વાહક તારની લંબાઈ, 2. વાહક તારની જાડાઈ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ, અને 3. એ વાહક તાર જે દ્રવ્યનો બનેલો છે તે દ્રવ્યની જાત. તો ચાલો મિત્રો, હવે આ અવરોધને એક સૂત્રના સ્વરૂપમાં દર્શાવીએ. તો તમે જુઓ કે અવરોધ R ચલે છે L, એટલે કે અવરોધ R એ વાહક તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ જેમ વાહક તારની લંબાઈ વધે છે એમ એનો અવરોધ પણ વધતો જાય છે, એટલે કે R ચલે છે L. તે જ પ્રમાણે આપણે જોયું કે જે અવરોધ છે એ અવરોધ એ જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે જેમ જેમ વાહક તારની જાડાઈ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધતું જાય છે એમ એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે, એટલે કે અવરોધ એની અંદર નથી. તેથી R ચલે છે 1/A. અહીંયા A
એ તારની જાડાઈ કે આડછેદનું ક્ષેત્રફળ છે. હવે મિત્રો આ બંને સૂત્રોને આપણે કમ્બાઈન કરી દઈએ એટલે કે જોડી દઈએ તો શું થશે? તો જુઓ, R ચલે છે L/A. એનો મતલબ એમ થાય કે જે અવરોધ છે R એ વાહક તારની લંબાઈના સમપ્રમાણમાં છે, જ્યારે એ વાહક તારની જાડાઈ એટલે કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો મિત્રો, હવે આની અંદરથી ચલે છે નું ચિહ્ન દૂર કરીએ અને કોઈ અચળાંક લગાવીએ તો શું થશે? તો તમે જુઓ, R બરાબર ρL/A. અહીંયા જે આપણે અચળાંક મૂકે છે એ ρ છે. મિત્રો, અહીં જે ρ છે એને સમપ્રમાણતા અચળાંક પણ કહેવામાં આવે છે, એને અવરોધકતા પણ કહેવામાં આવે છે, એનો SI એકમ ઓમ ઇન્ટુ મીટર પણ છે. આ અવરોધકતાના આધારે કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે અવાહક એ પણ કહી શકાય છે. મિત્રો, ધાતુઓ અને મિશ્ર ધાતુઓ માટે આ અવરોધકતાનું મૂલ્ય 10⁻8 થી 10⁻6 ઓમ ઇન્ટુ મીટર હોય છે. એટલે કે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ વિદ્યુતના સુવાહક હોય છે. જ્યારે કાચ, રબર એવા અવાહકો હોય છે એના માટે આ અવરોધકતાનું મૂલ્ય 10⁻12 થી 10⁻17 ઓમ ઇન્ટુ મીટર જેટલું હોય છે. મિત્રો, એક બીજી વાત કે જે આપણે અહીંયા વાહક તાર લઈએ છીએ, જે કોઈ દ્રવ્યનો બનેલો હોય છે, એ વાહક તારની અવરોધ અને અવરોધકતા એ તાપમાન સાથે બદલાય છે, એટલે કે એ બંને તાપમાન ઉપર પણ આધારિત છે. સૌથી પહેલા જોઈએ મિત્રો કે આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કેવી રીતે જોડવામાં આવે છે. તો તમે જુઓ કે જ્યારે અવરોધોને ક્રમશઃ એક અવરોધ, પછી એની સાથે બીજો અવરોધ અને ત્રીજો અવરોધ એ રીતે જોડવામાં આવે છે ત્યારે એ જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. અને જ્યારે અવરોધોને કોઈ બે બિંદુઓની વચ્ચે ગોઠવવામાં આવે છે, જેમ કે X અને Y બિંદુ, તો આ બે બિંદુઓની વચ્ચે જેટલા પણ અવરોધ જોડેલા છે એ સમાંતર જોડેલા કહેવાય છે. ચાલો મિત્રો, હવે અવરોધોના શ્રેણી જોડાણને આપણે ડિટેલમાં સમજીએ. તો ચાલો મિત્રો, આના માટે પરિપથની રચના કરીએ. તો તમે જોઈ શકો છો કે આ પરિપથની અંદર આપણે એક બેટરી જોડેલી છે, એક એમીટર જોડેલું છે અને સાથે એક કળ જોડેલી છે. હવે આપણે આની સાથે 3 અવરોધ જોડીશું. જો અવરોધ 1, અવરોધ 2 અને અવરોધ 3. આ 3 અવરોધ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે શ્રેણીમાં જોડાયેલા છે. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો જે બેટરી સાથે એમીટર જોડેલું છે એનું અવલોકન આપણે નોંધવાનું છે. એટલે સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે આ પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ત્યારબાદ મિત્રો, હવે જે આ એમીટર છે એને ખસેડીને આપણે એને અવરોધ સાથે જોડીએ. સૌથી પહેલા અવરોધ સાથે જોડીશું, પછી આમાં કેટલું રીડિંગ બતાવે છે એ જોઈશું. એટલે કે પહેલા અવરોધ સાથે આપણે એમીટરને જોડીએ છીએ ત્યારે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ જાણીશું. ત્યારબાદ બીજા અવરોધ સાથે એમીટરને જોડીને જોઈશું કે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારબાદ ત્રીજા અવરોધ સાથે જોડીને આપણે જોઈશું કે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમે આ પ્રયોગ કરો તો તમને જાણ થશે કે દરેક વખતે જે એમીટર છે એમાંથી સરખો વિદ્યુત પ્રવાહ બતાવે છે. એટલે કે આ એમીટર છે એને આ પરિપથમાં કોઈ પણ જગ્યાએ ગોઠવવામાં આવે તો એમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થશે. એનો મતલબ એમ થાય કે 3 જે અવરોધ છે એની અંદર સરખો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. અહીંયા આપણે ધારી લઈએ કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ I છે. ચાલો મિત્રો, હવે આ પ્રયોગનો થોડોક ફેરફાર કરીએ. હવે આ પ્રયોગની અંદર આપણે એક વોલ્ટમીટર જોડીએ. સૌથી પહેલા આપણે જે બેટરી છે એટલે કે વિદ્યુત કોષ છે એની સાથે આપણે વોલ્ટમીટર જોડીએ છીએ અને જોઈશું કે બેટરીના બંને છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એ જ રીતે પછી આ વોલ્ટમીટરને આપણે પહેલા અવરોધ સાથે સમાંતર જોડીને એમાંથી કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે એ નોંધી શકીએ છીએ. ત્યારબાદ બીજા અવરોધ સાથે આ વોલ્ટમીટર જોડવાનું છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવાનો છે. ત્યારબાદ ત્રીજા અવરોધ સાથે આ વોલ્ટમીટર જોડીને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધવાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા આપણે જે બેટરી એટલે કે વિદ્યુત કોષ લીધો છે એના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને સામે જે 3 અવરોધો જોડેલા છે એ અવરોધોના જુદા જુદા આપણે વિદ્યુત સ્થિતિમાનો માપીએ છીએ તો એવું જાણવા મળે છે કે એ 3નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આ જે બેટરી કે વિદ્યુત કોષ છે એના વિદ્યુત સ્થિતિમાન તફાવત જેટલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે ધારો કે આ વિદ્યુત કોષ છે એનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, પહેલા અવરોધનો V1 છે, બીજા અવરોધનો V2 છે
અને ત્રીજા અવરોધનો V3 છે. એટલે તમને જાણવા મળશે કે આ વિદ્યુત કોષનો એટલે કે બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ બાકીના ત્રણના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 ના સરવાળા બરાબર હશે. તો મિત્રો આના માટે આપણે એક સમીકરણ લખી શકીએ કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. તો મિત્રો આપણે જે આ પરિપથ જોયો એની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ I છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, જુદા જુદા અવરોધો છે એ R1, R2 અને R3 છે, જેનું મૂલ્ય 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મ છે. તો મિત્રો આ પરિપથને આપણે ઓહ્મનો નિયમ લાગુ પાડીએ તો શું થશે? એટલે જો આ પરિપથને આપણે ઓહ્મનો નિયમ લાગુ પાડીએ તો V બરાબર IR થશે. હવે મિત્રો આપણે 3 અવરોધ લીધા હતા, R1, R2 અને R3. જો ઓહ્મનો નિયમ આ ત્રણેય અવરોધને લાગુ પાડીએ તો શું થશે? તો તમે જોઈ શકો છો V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. આ ત્રણ અવરોધોને ઓહ્મનો નિયમ લાગુ પાડવાથી મળતા સૂત્રો છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ, આપણે જે પહેલું સૂત્ર જોયું હતું કે V બરાબર એટલે કે આ પરિપથ માટે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જે 3 અવરોધ છે એના વિદ્યુત સ્થિતિમાનના સરવાળાના બરાબર છે. એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 છે. હવે જે બીજું અને ત્રીજું સૂત્ર આપણે જો એનો સમન્વય આ સૂત્ર સાથે કરીએ તો શું મળશે? તો તમે જોઈ શકો છો કે V બરાબર તો આપણે IR લીધું, તો અહીંયા પણ આપણે IR લઈએ છીએ. તો IR બરાબર હવે V1 ની કિંમત મૂકવાની છે. V1 ની કિંમત તમે સૂત્રમાં જુઓ કે V1 બરાબર શું હતું? IR1 હતું, એટલે આપણે IR1 મૂકીશું. પ્લસ V2 ની કિંમત કેટલી હતી? IR2 જેટલું હતું, તો આપણે IR2 લખીશું. અને V3 નું કેટલું હતું? તો તમે જુઓ IR3 હતું, તો આપણે IR3 લખીશું. હવે મિત્રો આ બંને જે બાજુ છે એમાંથી આપણે I સામાન્ય કાઢીને એને ઉડાડી દઈએ છીએ. તો શું વધશે? તો તમે જોઈ શકો છો તો અહીંયા ફક્ત R વધ્યો અને પેલી બાજુ R1 પ્લસ R2 પ્લસ R3 વધ્યું. તો આપણે કહી શકીએ કે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. એટલે કે આપણે જે પરિપથ હમણાં જોયો એ પરિપથ માટે જે કુલ અવરોધ છે, જે સમતુલ્ય અવરોધ છે R, જેને આપણે RS પણ કહી શકીએ છીએ, એ બાકીના 3 અવરોધોના સરવાળા બરાબર થશે. એટલે કે શ્રેણી જોડાણ માટે જે સમતુલ્ય અવરોધ છે RS એનું મૂલ્ય એ જે નાના અવરોધ છે 3 R1, R2 અને R3 એના અવરોધના મૂલ્યોના સરવાળા બરાબર થાય છે. ચાલો મિત્રો હવે જોઈએ અવરોધોનું સમાંતર જોડાણ. મિત્રો હવે સમાંતર જોડાણ માટે પણ આપણે એક પરિપથની રચના કરવી પડશે. તો તમે જોઈ શકો છો કે આ પરિપથની અંદર આપણે એક બેટરી જોડેલી છે, એક કળ જોડેલી છે, એક એમીટર જોડેલું છે. હવે આ જે 3 વસ્તુ છે એની સાથે આપણે 3 અવરોધ જોડવાના છે. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આગળનો જે આપણે પરિપથ શીખ્યા શ્રેણી જોડાણ વાળો, એની અંદર આપણે અવરોધોને શ્રેણીમાં જોડેલા હતા, એટલે કે ક્રમશઃ જોડેલા હતા. પણ અહીંયા જે અવરોધો છે એને આપણે સમાંતર જોડવાના છે. ચાલો જોડીએ. તો જુઓ, આપણે અહીંયા જે પરિપથ છે એના બે જે છેડા છે એને XY કહીશું અને એ XY ની વચ્ચે 3 અવરોધ સમાંતર રીતે જોડીશું. તો તમે જોઈ શકો છો, પહેલા આપણે R1 જોડીએ છીએ, પછી આને સમાંતર R2 જોડીએ છીએ અને પછી આને સમાંતર R3 જોડીએ છીએ. મિત્રો હવે આપણો આ પરિપથ તૈયાર છે. હવે ધારો કે જ્યારે આપણે અહીંયા એમીટર જોડેલું છે તો એ બતાવે છે કે આમાંથી આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. ધારો કે અહીં જે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એનું મૂલ્ય I છે. હવે આપણે જે 3 અવરોધ અહીંયા સમાંતર જોડેલા છે XY બિંદુની વચ્ચે, તો અહીંયા આપણે XY બિંદુની વચ્ચે એક વોલ્ટમીટર જોડીને આ 3 અવરોધો સાથે એક આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી લઈએ, જે હશે V. અને 3 અવરોધ છે એ R1, R2 અને R3 છે. ચાલો મિત્રો હવે આ પરિપથમાં આપણે થોડો ફેરફાર કરીએ. તો જુઓ, હવે જે એમીટર છે અને જે વોલ્ટમીટર છે એને આપણે જે બેટરી સાથે જોડેલું હતું અને વોલ્ટમીટરને આપણે જે 3 અવરોધોને સમતુલ્ય જોડેલું હતું, હવે આપણે એને છોડીને દરેક અવરોધની પાસે શ્રેણીમાં આપણે જોડીશું અને વોલ્ટમીટરને સમાંતર જોડીશું. સૌથી પહેલા આપણે જે R1 અવરોધ છે એની સાથે શ્રેણીમાં એમીટર જોડીશું અને સમાંતર વોલ્ટમીટર જોડીશું અને એમીટર અને વોલ્ટમીટરમાં કેટલું રીડિંગ બતાવે છે એ જોઈશું. ત્યારબાદ આપણે અવરોધ R2 સાથે એમીટર અને વોલ્ટમીટર જોડીને ફરીથી એનું માપન કરીશું
અને ત્યારબાદ આપણે અવરોધ R3 સાથે એ મીટર અને વોલ્ટમીટર જોડીને એનું માપન કરીશું. આ પ્રયોગના અંતે તમને જાણવા મળશે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ત્રણ અવરોધ માટે સરખો છે. એટલે કે જે V1 છે, V2 છે અને V3 છે એ ત્રણ માટે સરખું છે. એટલે અહીંયા આપણે અલગ અલગ લેતા નથી અને એ બધાને આપણે એક V તરીકે દર્શાવીએ છીએ. પણ જે વિદ્યુત પ્રવાહ છે I, એ વિદ્યુત પ્રવાહ I એ દરેક અવરોધ માટે અલગ છે. કારણ કે મિત્રો જે બેટરી કે વિદ્યુત કોષ સાથે આપણે એમીટર જોડ્યું હતું ત્યારે વિદ્યુત પ્રવાહ I પસાર થતો હતો. હવે જ્યારે સમાંતર રીતે ત્રણ અવરોધ જોડવામાં આવે છે ત્યારે એ વિદ્યુત પ્રવાહ એ ત્રણ અવરોધની અંદર વહેંચાઈ જાય છે, એટલે કે એના ટુકડા થઈ જાય છે. એટલે પહેલા અવરોધમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ આપણે I1 કહીએ, બીજા અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને I2 કહીએ અને ત્રીજા અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને I3 કહીએ છીએ. તો ચાલો મિત્રો હવે આ સમાંતર જોડાણનું સૂત્ર તારવીએ. મિત્રો આપણે જોયું કે જે પરિપથ હતો એની અંદર જે અલગ અલગ અવરોધ હતા R1, R2 અને R3 એ ત્રણેયમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ અલગ અલગ છે. એટલે બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ નીકળે છે એ ત્રણ અવરોધની અંદર વહેંચાઈ જાય છે. પહેલા અવરોધની અંદર I1 વિદ્યુત પ્રવાહ વહે છે, બીજા અવરોધની અંદર I2 અને ત્રીજા અવરોધની અંદર I3 વિદ્યુત પ્રવાહ વહે છે. અને એ ત્રણેયની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ત્રણમાં સરખો છે, એ V છે. તો મિત્રો અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્રણની અંદર એ I1, I2 અને I3 છે અને એનો સરવાળો કરતા આપણને વિદ્યુત પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મળે છે. તો તમે જુઓ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. હવે મિત્રો ધારો કે આપણે આ ત્રણ અવરોધને અલગ કરી લઈએ છીએ અને એની જગ્યાએ કોઈ સમતુલ્ય અવરોધ RP મૂકીએ છીએ અને એને ઓહમનો નિયમ લાગુ પાડીએ છીએ તો સૂત્ર શું થશે? તો તમે જોઈ શકો છો કે જ્યારે જે સમતુલ્ય અવરોધ RP છે એને ઓહમનો નિયમ લાગુ પાડવામાં આવે છે ત્યારે I બરાબર V/RP થશે. હવે ધારો કે આપણે જે ત્રણ અવરોધ R1, R2 અને R3 લીધા હતા એને આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો સૂત્ર શું થશે? તો તમે જોઈ શકો છો કે I1 બરાબર V/R1, I2 બરાબર V/R2 અને I3 બરાબર V/R3 થશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જે આપણે અવરોધોનું સમાંતર જોડાણ કર્યું એના માટે જે વિદ્યુત પ્રવાહ છે I એ ત્રણ અવરોધોની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I1, I2 અને I3 એના સરવાળા બરાબર છે. એટલે કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 છે. હવે અહીંયા આપણે જે બે સૂત્ર છે ઓહમના નિયમ લાગુ પાડેલા એ સૂત્રનો આપણે આની અંદર ઉપયોગ કરીએ છીએ. તો તમે જોઈ શકો કે I બરાબર શું છે? I બરાબર V/RP છે. તો આપણે I ની જગ્યાએ V/RP મૂકીએ છીએ. હવે V/RP બરાબર તમે જુઓ I1 છે અને I1 ને આપણે ઓહમનો નિયમ લાગુ પાડ્યો તો ત્યારે શું સૂત્ર મળ્યું હતું? તમે જોઈ શકો છો કે V/R1. હવે I2 ની જગ્યાએ V/R2 અને I3 ની જગ્યાએ V/R3 છે. હવે આ બંને જે બાજુ છે એમાંથી આપણે VV એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આખા પરિપથમાં સમાન છે એટલે એને કોમન લઈ લઈએ છીએ અને એને ઉડાડી દઈએ છીએ એટલે કે નીકાળી દઈએ છીએ. તો VV નીકળી જાય છે તો શું વધે છે? તો તમે જુઓ 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ R3. મિત્રો આમ જે આપણે સમાંતર જોડાણ લીધું છે એની અંદર જે અવરોધો છે એનો જે સમતુલ્ય અવરોધ RP છે એનો વ્યસ્ત એ બાકીના જે અવરોધ છે R1, R2 અને R3 એના જે વ્યસ્ત છે એના સરવાળા બરાબર થાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સમાંતર જોડાણ માટે પરિપથનો કુલ અવરોધનો વ્યસ્ત એ બાકીના અવરોધોના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. મિત્રો આપણે શ્રેણી જોડાણની વાત કરી, સમાંતર જોડાણની વાત કરી, હવે થોડા એના ફાયદા અને ગેરફાયદાની વાત કરી લઈએ. તો મિત્રો આપણા જે રોજિંદા જીવનમાં આપણે સાધનો વાપરીએ છીએ, બલ્બ, હીટર એ બધી વસ્તુઓ છે એને આપણે ક્યારેય શ્રેણીમાં નથી જોડી શકતા. કેમ? કારણ કે જો શ્રેણીમાં જોડવામાં આવે તો શ્રેણી જોડાણમાં આપણે જાણીએ છીએ કે દરેક અવરોધ છે એની અંદરથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. હવે હીટર કે બલ્બ એવી વસ્તુઓ છે કે જેને સમાન વિદ્યુત પ્રવાહની જરૂર હોતી નથી, એ અલગ અલગ વિદ્યુત પ્રવાહ ઉપર કામ કરે છે. એટલે કે જો સમાન વિદ્યુત પ્રવાહ બંનેમાંથી પસાર કરવામાં આવશે તો એ સાધનો માટે નુકસાનકારક રહેશે. એટલે બલ્બ, હીટર, ઇસ્ત્રી જેવા જે ઉપકરણો છે એને આપણે શ્રેણીમાં જોડતા નથી, પરંતુ આપણે એને સમાંતર જોડીએ છીએ. સમાંતર જોડતા શું થાય છે કે દરેકની અંદરથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ વહે છે અને અલગ અલગ વિદ્યુત પ્રવાહ એટલે કેવો કે જે એ સાધનને જરૂર છે એટલો જ વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર થાય છે.
એટલે એ સાધનોને કોઈ નુકસાન થતું નથી. આમ જે ઉપકરણો છે એને શ્રેણી જોડાણમાં જોડવાની જગ્યાએ સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણનો બીજો એક ગેરફાયદો એ છે કે શ્રેણી જોડાણમાં જે આપણે ઉપકરણો જોડીએ છીએ, જેમ કે આપણે બલ્બ જોડીએ છીએ, તો જો કોઈ પણ એક ઉપકરણની અંદર કોઈ ખામી આવે તો એ આખો જે પરિપથ છે એ બંધ પડી જાય છે, એટલે કે આખો પરિપથ બંધ થઈ જવાથી એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. જ્યારે સમાંતર જે જોડાણ છે એની અંદર કોઈ એક ઉપકરણમાં ખરાબી આવી જાય તો એ એક ઉપકરણ બંધ થાય છે, બાકીના ઉપકરણોની ઉપર એની અસર થતી નથી અને બાકીના જે સાધનો છે, અવરોધ છે, એ બધા ચાલુ રહે છે. ચાલો મિત્રો, વિદ્યુત પ્રવાહની તાપી અસર વિશે જાણીએ. બેટરી, જેને આપણે કોષ કહીએ છીએ, એને સેલ કહીએ છીએ, આપણે જાણીએ છીએ કે એની અંદર રાસાયણિક ઉર્જા રહેલી હોય છે. એટલે બેટરી કે કોષની અંદર રસાયણો સંગ્રહાયેલા હોય છે. એટલે એની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી છે એ રાસાયણિક ઉર્જા છે. જ્યારે આપણે આ બેટરીને કોઈ ઉપકરણ સાથે જોડીએ, જેમ કે બલ્બ, મોટર, એવા કોઈ વીજ ઉપકરણ સાથે જોડીએ છીએ, ત્યારે એ જે રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને તેના દ્વારા આપણે કોઈ વીજ ઉપકરણ ચાલુ કરી શકીએ છીએ. જ્યારે મિત્રો આ બેટરીને કોઈ સાધન એટલે કે વીજ ઉપકરણ સાથે જોડવામાં આવે છે, ત્યારે જે વીજ ઉપકરણ એની સાથે જોડ્યું છે એના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે જે વિદ્યુતીય દબાણ ઉત્પન્ન થાય છે તેના લીધે એની અંદર ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. એટલે કે એ પરિપથની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે છે અને તેના લીધે જે ઉપકરણ એની સાથે જોડેલું છે એ ચાલુ થાય છે. જેમ કે આપણે કોઈ બલ્બ જોડ્યો હોય તો એ પ્રકાશિત થાય છે. હવે મિત્રો, આ બેટરી સાથે કોઈ વીજ ઉપકરણ જોડેલું હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પણ શું મિત્રો, અહીંયા જે વિદ્યુત ઉર્જા મળે છે એ પૂરેપૂરી વપરાઈ જાય છે? ના, અહીંયા જે વિદ્યુત ઉર્જા મળે છે એ વિદ્યુત ઉર્જા 100% વપરાતી નથી. જેમ કે એક બલ્બ જોડેલો છે, આપણે એની સાથે એક બેટરી કે કોષ જોડેલો છે. હવે અહીંયા વિદ્યુત ઉર્જા વડે આ બલ્બ પ્રકાશિત થશે. પણ મિત્રો, અહીંયા જે વિદ્યુત ઉર્જા વપરાય છે એ 100% એ બલ્બમાંથી પ્રકાશ આપતી નથી. એટલે કે બલ્બ એ વિદ્યુત ઉર્જાનું 100% પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરતું નથી. તો મિત્રો પ્રશ્ન થાય, તો બાકીની ઉર્જા ક્યાં ગઈ? તો મિત્રો તમે જોયું હશે કે બલ્બને થોડો સમય પ્રકાશિત રાખવામાં આવે છે ત્યારે એ થોડું ગરમ થાય છે. આપણે જાણીએ છીએ કે બલ્બને ચાલુ કરવા માટે વિદ્યુત ઉર્જાની જરૂર પડે છે, એને આપણે ચાલુ રાખીએ છીએ, એ પ્રકાશ આપે છે, પણ સાથે સાથે એ બલ્બ ગરમ પણ થાય છે. અહીંયા જે વિદ્યુત ઉર્જા વપરાય છે એ અમુક પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત થાય છે તો અમુક ગરમી સ્વરૂપે એટલે કે ઉષ્મા પેદા કરે છે. આમ મિત્રો, જ્યારે બેટરી કે પરિપથમાં કોઈ અવરોધીય તંત્ર જોડવામાં આવે છે ત્યારે એનું જે વિદ્યુત ઉર્જા છે એનું પૂરેપૂરું કાર્યમાં રૂપાંતર થતું નથી. એમાંથી અમુક ઉર્જા એવી હોય છે જે ગરમી સ્વરૂપે વ્યય પામે છે. તમે જોયું હશે કે આપણે ટીવી જોઈએ છીએ, ટીવી અમુક સમય ચાલુ રહે પછી ટીવી પણ ગરમ થાય છે, પંખા અમુક સમય ચાલુ રહે પછી એ પણ ગરમ થાય છે, બલ્બ અમુક સમય ચાલુ રહે તો એ પણ ગરમ થાય છે. એટલે કે જ્યારે પરિપથમાં અવરોધીય તંત્ર જોડવામાં આવે છે ત્યારે એમાંથી અમુક જે વિદ્યુત ઉર્જા છે એનું કાર્યમાં રૂપાંતર થાય છે. એટલે કે આપણે બલ્બ જોડેલું હોય તો પ્રકાશ ઉર્જા મળે છે, કોઈ સ્પીકર કે અવાજ ધ્વનિ યંત્ર જોડેલું હોય તેમાંથી આપણને અવાજ મળે છે, પણ સાથે સાથે અમુક ઉર્જાનો વ્યય થતો હોય છે, એ ગરમી સ્વરૂપે વ્યય થતો હોય છે. ટૂંકમાં, જો પરિપથમાં અવરોધીય તંત્ર હોય તો એ સતત ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય કરે છે. વિદ્યુત પ્રવાહની આ અસરને તાપી અસર કહે છે. મિત્રો, અમુક પરિપથો એવા હોય છે જે અવરોધીય તંત્રના બનેલા હોય છે. એમાં ઘણી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા પેદા થાય છે. જેમ કે વિદ્યુત હીટર, ઇસ્ત્રી, એ બધા એવા સાધનો છે જેમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. એ અવરોધીય તંત્ર છે જેમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ચાલો મિત્રો, હવે જે ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે તેનું સૂત્ર તારવીએ. ધારો કે એક પરિપથ છે. આ પરિપથમાં એક બેટરી જોડેલી છે અને સાથે એક અવરોધ જોડેલો છે. ધારો કે અહીંયા જે અવરોધ છે એ અવરોધ R છે. આ પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ I છે. અવરોધના
બંને છેડે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે તે V છે અને આ પરિપથમાં આપણે t જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અને એટલા સમયની અંદર જે વિદ્યુત ભાર પસાર થાય છે એ Q છે. તો મિત્રો આ પરિપથની અંદર જે ઉષ્માનો વ્યય થાય છે એ કેટલો હશે? તો ચાલો જાણીએ. મિત્રો અહીંયા જે અવરોધ છે એ અવરોધના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને t સમયમાં Q જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. એટલે અહીંયા થતું કાર્ય W બરાબર V ઇન્ટુ Q થશે. એટલે કે જે કાર્ય થાય છે એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારના ગુણાકાર જેટલું હશે. ચાલો મિત્રો હવે પાવરની વાત કરી લઈએ. પાવરનું સૂત્ર તમે જાણતા હશો. પાવર P બરાબર કાર્ય ભાગ્યા સમય. એટલે કાર્ય કરવાના સમય દરને આપણે પાવર કહીએ છીએ. પાવર P બરાબર કાર્ય ભાગ્યા સમય છે. હવે કાર્ય આપણે જોયું કે કાર્ય W બરાબર VQ હતું. એટલે કાર્ય આપણે VQ લઈશું. VQ અપોન સમય T. એટલે અહીંયા સૂત્ર થશે P બરાબર VQ અપોન T. મિત્રો અહીંયા જે Q બાય T છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે Q બાય T બરાબર તો I થાય વિદ્યુત પ્રવાહ. તો આપણે આ સૂત્રની અંદર Q બાય T ને કાઢીને એની જગ્યાએ વિદ્યુત પ્રવાહ I લગાવી દઈએ છીએ. તો પાવરનું સૂત્ર શું થશે? તો પાવર P બરાબર V ઇન્ટુ I. એટલે પાવર P એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહના ગુણાકાર જેટલું થશે. ચાલો મિત્રો અહીંયા જે છૂટી પડતી ઉષ્મા છે એની ગણતરી કરીએ. મિત્રો ધારો કે અહીંયા જે છૂટી પડતી ઉષ્મા છે એ H છે. તો ઉષ્મા ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય થશે. હવે પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પાવર P છે એટલે P ગુણ્યા સમય T થશે. એટલે H બરાબર P ગુણ્યા T. હવે પાવર P નું સૂત્ર આપણે હમણાં જ જોયું કે પાવર P બરાબર અહીંયા V ઇન્ટુ I થાય છે એટલે કે VI થાય છે. તો એ આની અંદર મૂકીએ તો શું થશે? તો H બરાબર થશે VIT. હવે મિત્રો આ પરિપથને આપણે ઓહમનો નિયમ લગાવીએ તો ઓહમના નિયમનું સૂત્ર તમે જાણો જ છો. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR થશે. હવે જે ઉષ્મા ઉર્જા છે એના સૂત્રની અંદર ઓહમના નિયમનું સૂત્ર લગાવીએ તો શું થશે? તો તમે જુઓ H બરાબર શું હતું? H બરાબર VIT હતું. હવે આપણે આની અંદર ઓહમનો નિયમ લગાવીએ છીએ એટલે કે V નીકાળીને અંદર IR લગાવીએ છીએ એટલે I ઇન્ટુ I થશે એટલે કે R નો વર્ગ થશે. તો તમે જુઓ H બરાબર I નો વર્ગ એટલે કે I સ્ક્વેર અને સાથે સાથે જે અવરોધ છે R જોડાશે એની સાથે અને T સમય તો હતો જ. એટલે કે જે છૂટી પડતી ઉષ્મા ઉર્જા છે એનું સૂત્ર થશે H બરાબર I સ્ક્વેર RT. મિત્રો આ સૂત્રને જૂલનો તાપીય નિયમ પણ કહે છે. આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એને યાદ કરી લેજો. મિત્રો આ સૂત્રના આધારે આપણે 3 તારણો કાઢી શકીએ. પહેલું જુઓ, જે અવરોધ છે એ અવરોધમાંથી જે ગરમી કે ઉષ્માનો વ્યય થાય છે એ ઉષ્મા ઉર્જા એ અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે એના વર્ગના સમપ્રમાણમાં હશે. બીજું કે જે ઉષ્મા ઉર્જા છૂટી પડે છે એ અવરોધના સમપ્રમાણમાં હશે. ત્રીજું કે જે અહીંયા ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે એ આપણે જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાના સમયના પણ સમપ્રમાણમાં છે. ચાલો મિત્રો હવે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એના કેટલાક ઉપયોગ પણ જોઈ લઈએ. મિત્રો આમ તો આપણે કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એમાં ઉષ્મા જે છૂટી પડે છે એ આમ તો ઉર્જાનો વ્યય જ છે એટલે આપણે એમ કહી શકીએ કે ઉર્જાનો વ્યય ન થાય તો સારું. પણ મિત્રો વિદ્યુત પ્રવાહની આ તાપીય અસરનો ઉપયોગ કરીને પણ કેટલાક વીજ ઉપકરણો આપણે ચાલુ કરીએ છીએ. જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કિટલી, વિદ્યુત હીટર. આ બધા એવા સાધનો છે કે જેની અંદર વિદ્યુત ઉર્જા છે એમાંથી જે ઉષ્મા ઉર્જા મળે છે એટલે કે ઉષ્મા ઉર્જાનો ખૂબ જ વ્યય થાય છે પણ એનો પણ આપણે આ સાધનોની અંદર ઉપયોગ કરીએ છીએ. બીજું છે મિત્રો વિદ્યુત બલ્બ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત બલ્બની અંદર એક પતળો તાર હોય છે એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. મોટા ભાગે એ ટંગસ્ટનનો બનેલો હોય છે. જ્યારે આપણે બલ્બને પરિપથમાં જોડીએ છીએ અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એ ઉષ્મા ઉર્જાના લીધે જે ગરમી પેદા થાય છે એના લીધે એ ફિલામેન્ટ ગરમ થાય છે અને એટલું ગરમ થાય છે કે એમાંથી પ્રકાશ ઉર્જા આપણને મળે છે. આમ બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉર્જામાંથી પછી એ
પ્રકાશ ઉર્જા આપણને આપે છે. મિત્રો અહીંયા જે બલ્બ હોય છે એની અંદર આર્ગોન, નાઇટ્રોજન એવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવેલા હોય છે. ત્રીજું છે મિત્રો ફ્યુઝ. ફ્યુઝ એ આપણા ઘરની અંદર આપણે જે વીજ ઉપકરણો છે એના રક્ષણ માટે લગાવીએ છીએ. ફ્યુઝની અંદર એક ચોક્કસ ગલનબિંદુ ધરાવતું ધાતુ કે મિશ્ર ધાતુનો તાર હોય છે, જેમ કે એલ્યુમિનિયમ, લોખંડ, કોપર કે લીડનો ઉપયોગ થાય છે. જ્યારે વિદ્યુત પરિપથની અંદર અમુક ચોક્કસ મૂલ્યના વિદ્યુત પ્રવાહ કરતાં વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે જે આ ફ્યુઝ છે એની અંદર જે ધાતુનો તાર હોય છે એ પીગળી જાય છે. એ પીગળી જવાના લીધે એ વધુ જે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ છે એને આગળ પસાર થવા દેતો નથી, અને એના લીધે જે પરિપથમાં બીજા ઉપકરણો જોડેલા હોય છે એને વિદ્યુતના લીધે જે નુકસાન થાય છે એનાથી આપણે અટકાવી શકીએ છીએ. આમ જે ફ્યુઝ છે એનો તાર બળી જવાથી એ પરિપથ તૂટી જાય છે અને એની અંદર આપણે જે ઉપકરણો લગાવેલા હોય છે એ બચી જાય છે. ચાલો હવે જોઈએ વિદ્યુત પાવર. મિત્રો, કાર્ય કરવાના દરને પણ પાવર કહે છે. હમણાં આપણે જોયું કે જે પરિપથની અંદર ઉષ્મા ઉર્જા છૂટી પડે છે એ વ્યય થતી ઉષ્મા ઉર્જાના સમય દરને પણ પાવર કહે છે. મિત્રો, આપણે જોયું કે P બરાબર VI એ પાવરનું સૂત્ર છે. અહીંયા આપણે ઓહમનો નિયમ વાપરીએ તો P બરાબર I²R થશે, અને આની જગ્યાએ આપણે ફરીથી ઓહમનો નિયમ વાપરીએ તો અહીંયા P બરાબર V²/R થશે. મિત્રો, જે વિદ્યુત પાવર છે એનો SI એકમ વોટ છે, જેને આપણે W દ્વારા દર્શાવીએ છીએ. આપણે જોયું કે P બરાબર VI છે. ધારો કે મિત્રો કોઈ પરિપથ છે એની અંદર 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો એના માટે જે પાવર છે એ પાવર કેટલો થશે? તો પાવર બરાબર VI એટલે અહીંયા 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર બરાબર 1 વોટ જેટલો થશે. એટલે પાવર અહીંયા P બરાબર 1 વોટ થશે. વોટ એ વિદ્યુત પાવરનો નાનો એકમ છે, એટલા માટે એનો મોટો એકમ કિલોવોટ વપરાય છે. એટલે 1 કિલોવોટ બરાબર 1000 વોટ થાય છે. આ ઉપરાંત મિત્રો આપણે વ્યવહારમાં kWh એટલે કે કિલોવોટ અવરનો ઉપયોગ કરીએ છીએ. એને યુનિટ કહીએ છીએ. 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થાય છે. મિત્રો, આ સંબંધ તમે યાદ રાખજો, કારણ કે ઘણી વખત કિલોવોટ અવર અને જૂલ એનું કેટલું મૂલ્ય છે એ પૂછાઈ જાય છે. अरे भाई, अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.